Hello dear children, how are you all? Fine. Today we are going to solve the next question paper number 10 and practice paper number 3. In the last sessions we have solved boards papers, we have solved last year's papers. In the last session we have solved the practice paper number 7. The copies have been given to you. Now next question number 1 part A, 50 marks, 50 questions in 1 hour means 60 minutes you have to cover or solve the 50 questions. So each question has 1 minute to solve. Question number 1, we should always remain simple no matter how successful we become. So answer is unforgettable Walt Disney. Chapter unit number 2, unforgettable Walt Disney. તો આ જે લાઈન છે એ ટાઇટલ વોલ્ટ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની છે. યુનિટ નંબર 2, રીડ નંબર 1. It was a big leap for human progress when man gave up hunting and took to farming. આ લાઈન કયા ચેપ્ટરની છે? તો કે ants ચેપ્ટરની છે. So in question number 2, the answer is D, ants. Now see the question number 3. We often fight with them who are very close to us. તો આ એડજસ્ટમેન્ટ ચેપ્ટરની છે. સો આન્સર નંબર એ એની અંદર આવશે. આપણે જોયું છે તે પ્રમાણે. નાવ question number 4. Taking an outsider's point of view may help in solving some problems. Question number 4, answer D, manage your stress. ચેપ્ટરની અંદરની આ લાઈન આપેલી છે. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ. હવે ટેક્સ્ટ બેઝ આન્સર્સ છે એને આપણે સોલ્વ કરીશું, કમ્પ્લીટ કરીશું. ક્વેશ્ચન નંબર 5. વોટ ઇઝ અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ? સો ક્વેશ્ચનની અંદર આન્સર આવશે એક્ઝામ નર્વ્સ. સો સી ઓપ્શન ઇન 5th question. Now 6. The shift was gradual means very slowly Nana got transformed as Nani. So B. ખબર ને ડિસોસિએટિવ ડિસઓર્ડર પર્સનાલિટીનો જેનો ડિસીઝ છે તો એને લીધે એ આખા નાનીમાં ટ્રાન્સફોર્મ થઈ રહ્યા છે. નાઉ ક્વેશ્ચન નંબર 7. વિચ ants have developed the skill of farming? So answer is C, umbrella ants. Now question number 8. I fertilize that field with it means last option D option. Walt invested all his money back into his studio. તો આ રીતે બાળકો અહીંયા ક્વેશ્ચન આન્સર છે. બરાબર સ્ટડી કરજો. પહેલાં 8 ક્વેશ્ચન્સ તમને એક્ઝામમાં સ્ક્રમ્બલ થયેલા હોય. બરાબર સિરીઝ ક્વેશ્ચન એ 1 to 15 ક્લાસમાં 30 બાળકો બેઠા હોય તો એમાં 15ના પેપર અલગ હશે અને બીજા 15ના પેપર અલગ. એની અંદર પેપરની સિરીઝ 1 to 15 હશે તો પેપર 1 માત્ર 2 જ બાળકોનું હશે. તો એ રીતે તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્વેશ્ચન કોપી કરવાના કે પૂછવાના કોઈ ચાન્સ રહેશે નહીં. એટલે તમારે હાર્ડવર્ક કરવું જ પડશે અને હાર્ડવર્કથી જ આ ક્વેશ્ચન 1 to 8 ટેક્સ્ટ બેઝના સોલ્વ થશે. નાવ વી કેન સી ધી પોયમ્સ. પોયમ્સના 3 ક્વેશ્ચન્સ જોઈ લઈએ. આપણને ખબર છે પોયમ 5 માર્ક માટે 2 સ્ટેન્ઝા પૂછાય છે અને આ શેપર શેપ યુનિટ નંબર 2 રીડ નંબર 2 શેપર શેપ નામની પોયમ આપેલી છે. તો રીડ ધી સ્ટેન્ઝા વેરી ક્લોઝલી. ક્વેશ્ચન નંબર 9. હાઉ ડીડ ધી પોએટ વિન હાર્ટ્સ ઓફ મેન? સો ધી આન્સર ઇઝ બી, બરોડા, બાય રાઇટિંગ મેની રિમ્યુ સોંગ્સ. સો આન્સર ઇઝ બી. નાઉ ક્વેશ્ચન નંબર 10. વોટ હેઝ ધી પોએટ બીકમ નાવ? હવે શું બની ગયા છે? પહેલાં શું હતા ને હવે શું બની ગયા? તો કે હવે એ સોંગ બની ગયા છે. તો 10thની અંદર એ ઓપ્શન આવશે. નાવ 11th. વોટ ચેન્જ ધી પોએટ? સો 11 નંબરમાં ડી ઓપ્શન આવશે, ન્યૂ. ડીની અંદર નેક્સ્ટ ઓપ્શનની અંદર ડી ઓપ્શન આવશે. સો આ રીતે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનું
રહેશે. હવે બીજી આપણે સ્ટેન્ઝા જોઈ લઈએ અને આ સ્ટેન્ઝા છે ડાકેવ યસ બ્લાઇન્ડ ફિશ નામની પોયમ છે, એની અંદરથી જ સ્ટેન્ઝા લેવામાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 12 જોઈએ આપણે. વોટ ઇઝ ધી ઓલ્ડ મેન ડુઈંગ? ઓલ્ડ મેન શું કરતો હતો જેને આપણે ગોડ સાથે કમ્પેર કરીએ છીએ? એ ઓલ્ડ મેન વેવિંગ અ યાન ઓલ્સો એન્ડ સિંગિંગ અ સોંગ ઓલ્સો. સો ઓપ્શન ઇઝ ડી આવશે. બરાબર, આ ડી જે ઓપ્શન અહીં આપેલો છે એ ઓપ્શન આપણે કવર કરીશું. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિયર ધી ફિશ સ્ટેન્ડ ફોર ડેશ. સો આન્સર ઇઝ હ્યુમન બિંગ. હ્યુમન બિંગ આન્સર આવશે. નાવ નેક્સ્ટ પેસેજ તમારે આખો વાંચવાનો છે, ફાઇનલ ગેમનો છે. લેપિંગ બુકની અંદર ફાઇનલ ગેમ નામના ચેપ્ટરની અંદરનું છે. ક્વેશ્ચન નંબર 14 હાઉ વોઝ રાઇટર્સ લાઈફ બિફોર ધી ફાઇનલ ગેમ? સો 14th નંબરનો આન્સર છે નોર્મલ. 15th વિચ ગેમ ઇઝ મેન્શન ઇન ધી સ્ટેન્ઝા? આન્સર ઇઝ ફૂટબોલ, સી. 14th માં દિલ્હી, 15th માં ચેન્નાઈ. નાવ 16 હાઉ મચ સ્લીપ ડીડ રાઇટર ગેટ? સો બરોડા, બી વેરી લેસ. આન્સર ઇઝ વેરી લેસ. તો આ રીતે 14, 15, 16 પેસેજમાં આપેલા જ છે, એ રીતે તમારે એને સોલ્વ કરવાના રહેશે. સમજાયું બાળકો? ખ્યાલ આવ્યો? કંઈ પણ ન સમજ પડે તો તમે મને ક્વેરી વોઇસ મેસેજ મૂકી શકો છો આપણી એપ થ્રુ. નાવ ક્વેશ્ચન નંબર 17 ધી રાઇટર વોઝ ડેશ વેન હી વોઝ યંગ? જ્યારે એ યંગ હતા ત્યારે એ કેવા હતા? તો કે શાય હતા, શરમાળ હતા. સો ઓપ્શન બી આવશે. 17 નંબરની અંદર ઓપ્શન બી આવશે. નાવ 18th નંબર વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ? તો આપણે બધા પેરેગ્રાફની અંદર ધ્યાનથી આપણે વાંચી જઈએ તો આપણને ખબર પડે કે ધી રાઇટર આન્સર્ડ ઓલ ધી ક્વેશ્ચન્સ વિથ કોન્ફિડન્સ. તો આ આન્સર એકચ્યુઅલી આ આન્સર આવે, પણ ઇટ ઇઝ નોટ ટ્રુ મીન્સ ઇટ ઇઝ રોંગ. બાકી રાઇટરનામાં કોન્ફિડન્ટ છે જ નહીં. બરાબર, તો એ રીતે આપણે કોન્ફિડન્ટ પ્રોબ્લેમ છે એને. હા, તો એટલા માટે સી ઓપ્શન અહીંયા આપણે કવર કરીશું. નાવ 19th number I am confused because the process of getting admission in this institute is very complicated. So C option આવશે complicated. Now 20 very early in the morning we can find dash on the leaves of plants and trees. So A option આવશે dew. 21 Param does not act as we say, he does what he wants to do. He is dash stubborn. Stubborn એટલે ખૂબ જ મજબૂત હોવું. બરાબર, અહીંયા લાસ્ટ ઓપ્શનમાં ડી આપેલું છે. નાવ ક્વેશ્ચન નંબર 22 અવર માઇન્ડ હેલ્પ્સ અસ ટુ ટેક ડેશ ડે ટુ ડે ડિસિશન્સ. સો સી આન્સર આવશે 22માં રેશનલ. નાવ સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ ધી નિયરેસ્ટ મિનિંગ. નાવ 23rdની અંદર ઓપ્શન આવશે ઓવરકમ. સી રેકનો અર્થ અહીંયા ડેસ્ટ્રોય થાય છે. આ રેક એટલે ઓકે, RAC કે રેક એટલે પાછું એ જુદું. જે સ્ટેન્ડ આવે એ રેક. આ રેક એટલે ડેસ્ટ્રોય કરવું, નાશ કરવું. કન્ડેમ્ડ એટલે સજા કરવી. તો એ પનિશ વર્ડ આવશે. અને આ 3 વર્ડ તમારી લેપિંગ બુકની અંદરથી પૂછાય છે. ત્યાર પછી આપણે લેંગ્વેજ ફંક્શનને ઓળખવાના છે, આઈડેન્ટિફાઈ કરીએ. તો આઈડેન્ટિફાઈ કરવું તો ખૂબ જ સરળ બને બાળકો. તમે ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. નીલિમા રિસાઇટ્સ ધી પોયમ એઝ હર ટીચર ડઝ. વાક્યમાં એઝ આપેલું છે એટલે મેનર ઓફ એક્શન જવાબ આવશે. નાવ 27 આઈ યુઝ ટુ લિસન ટુ સ્ટોરીઝ ફ્રોમ માય ગ્રેન્ડમા ઇન માય ચાઇલ્ડહુડ. તો અહીંયા યુઝ ટુ આપેલું છે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ આવશે. 27માં બી ઓપ્શન આવશે. 28 સુનિતા વુડ રાધર ટેક અપ અ જોબ ધેન સ્ટડી ફર્ધર. વુડ રાધર સાથે ધેન જ હંમેશા આવે. અને જ્યારે આવી રીતે વુડ રાધર અને ધેન આપેલું હોય તો આપણી પાસે બે ચોઇસ છે, એક ટેક અપ અ જોબ અને બીજું સ્ટડી ફર્ધર. તો આ ચોઇસ હોવાને લીધે ગિવિંગ ચોઇસ અથવા તો એક્સપ્રેસિંગ ચોઇસ જવાબ આવે જ્યારે વુડ રાધરવાળું વાક્ય આપેલું હોય ત્યારે. સો 28માં બી ઓપ્શન આવશે. નાવ 29 ડેશ ધ સ્ટુડન્ટ્સ રશ આઉટ ઓફ ધી ક્લાસ શોઈંગ ટાઈમ. તો અહીંયા ટાઈમને માટે એમ જોવા જાય તો ટાઈમને માટે 4 વાક્યો અંદર છે, પણ આપણે એ જોવાનું કે નો સુનરવાળું વાક્ય કેમ નહીં આવે, કારણ કે અંદર ધેન નથી આપેલું એટલા માટે નહીં આવે.
વેન ધી બેલ રિંગ, તો રિંગ એ વર્તમાન કાળ છે અને આપણું જે વાક્ય છે 29માં ક્વેશ્ચનમાં તો રશ એ ભૂતકાળનું વાક્ય આપેલું છે એટલા માટે એ નહીં આવે. ત્યાર પછી આ બાજુ આપણે બી ઓપ્શન જોઈએ તો હેડ સાથે ત્રીજું રૂપ જ આવે, તો રિંગનું રંગ નથી કરેલું જે ડીમાં કરેલું છે એટલા માટે ડી આવે. પ્લસ હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી થી શરૂ થતા વાક્યોની અંદર વચ્ચે કન્જક્શન તરીકે કોરિલેટિવ તરીકે વેન કમ્પલસરી આવે. હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલીમાં વેન આવે, નો સુનરમાં ધેન આવે વચ્ચે, અને વચ્ચે કોમા આવશે નહીં. સો 29માં ડી ઓપ્શન આવશે. સો 29માં ડી ઓપ્શન આવશે આ રીતે. નાવ આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 30. સ્ટાર્ટ રીડિંગ લાઉડલી શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે ઈરાદો હોવો. વાક્યમાં ટુ ઇન ઓર્ડર ટુ આપેલું હોય અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે પર્પઝ આવે. ફોર અને વિથ વ્યૂ ટુ આપેલું હોય અને એની સાથે ક્રિયાપદને આઈએનજી આવે તો શોઈંગ પર્પઝ જ આવે. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટની અંદર આખું એક આગળ વાક્ય અને પાછળ એક આખું વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે પણ હંમેશા શોઈંગ પર્પઝ આવે. અને લેસ્ટવાળા વાક્યો પણ પર્પઝમાં આવશે. LEST, લેસ્ટ અથવા લેસ્ટ ઓફ. હવે આની અંદર જોવા જઈએ તો ફોરની બાજુમાં ક્રિયાપદને આઈએનજી નથી, બિકોઝ એ તો કારણ બતાવે છે. એન્ડ પણ અહીંયા આવશે નહીં. એ કન્જક્શન છે, સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન છે, તો પર્પઝમાં વિથ વ્યૂ ટુ વાળું વાક્ય આવશે. વિથ વ્યૂ ટુ સાથે ક્રિયાપદને આઈએનજી. ઇમ્પ્રુવિંગ લાગેલું છે એટલા માટે પરફેક્ટ. ઇટ ઇઝ પર્પઝ. ઈરાદો વ્યક્ત કરવો, હેતુ વ્યક્ત કરવો કે મોઢેથી વાંચો. શું કરવા માટે? તમારું પ્રોનાઉન્સિએશનને ઇમ્પ્રૂવ કરવાને માટે, તમારા પ્રોનાઉન્સિએશનને ઇમ્પ્રૂવ કરવાના ઈરાદાથી તમે મોટેથી વાંચો. નાવ ક્વેશ્ચન નંબર 31. ડેશ હી કુડન્ટ રીચ ઇન ટાઈમ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ લેવાનું છે એટલે એ પહોંચી શકશે નહીં. મીન્સ એ વહેલો નીકળેલો હશે અથવા તો એ ફાસ્ટ જતો હશે છતાં પણ પહોંચી નહીં શકશે, એટલે વિરોધાભાસ તમારે લેવાનો છે. અહીંયા હાવેવરની બાજુમાં હંમેશા એડજેક્ટિવ આવે. બીજા બધા સી અને ડીમાં તો કોઈ અહીંયા કન્જક્શન્સ લાગેલા જ નથી કે એની અંદર કોન્ટ્રાસ્ટ આપણે કરાવી શકીએ. હવેવર વાક્યની વચ્ચે અહીંયા આપેલું છે. આપણે તો કોન્ટ્રાસ્ટમાં હવેવર શરૂઆતમાં આવે, હવેવરની બાજુમાં એડજેક્ટિવ આવે. એડજેક્ટિવ માત્ર એમાં લાગેલું છે. 31માં એ ઓપ્શન આવશે. However, fast he drove, he couldn't reach in time. Now question number 32. The nurse treated the patient dash expressing supposition. Supposition એટલે ધારણા કરવી. બાળકો પેપરમાં supposition અને manner આ બે પ્રશ્નો તો પૂછાશે જ. મેનર એટલે એઝ અને લાઇકવાળા વાક્યો. ની જેમ, ની સરખા એવો એનો અર્થ થતો હોય. આઈ વર્ક એઝ માય મધર ડઝ. હું એવી રીતે કામ કરું છું જે રીતે મારી મમ્મી કામ કરે છે એ રીતે કામ કરું છું. અને સપોઝિશનની અંદર બે પ્રક્રિયા આવે. સપોઝિશનમાં પહેલું એઝ ઇફ વાળું વાક્ય આવે. તો એઝ ઇફ વાળા વાક્યની અંદર હી કે શી સાથે કે ઇટ સાથે વર જ આવે. હવે એની અંદર પણ બે જોવાનું બાળકો. એક એઝ ઇફ વાળા વાક્યમાં શરૂઆતમાં જો વર્તમાન કાળ આપેલો છે તો એઝ ઇફ સાથે વર આવશે. હી અને શી સાથે એઝ ઇફ, પછી હી અને શી અને ઇટ સાથે વર આવશે. જ્યારે વાક્યની શરૂઆતમાં કર્તાની સાથે જો ભૂતકાળ આપેલો છે તો એઝ ઇફ અથવા એઝ ધોની સાથે પાછળ હી, શી અને ઇટ સાથે હેડબીન આવશે. HAD હેડ, BEEN બીન, હેડબીન આવશે. સમજાય બાળકો? ઓકે, ચાલો આગળ ચાલીએ આપણે. નેક્સ્ટ પોઈન્ટ. he couldn't reach in time expressing contrast. ઓકે, એ કમ્પ્લીટ. ધી નર્સ ટ્રીટેડ ધી પેશન્ટ. અહીંયા ટ્રીટેડ બાળકો આપેલું છે. શું આપેલું છે? ટ્રીટેડ. ધી નર્સ ટ્રીટેડ ધી પેશન્ટ. અહીંયા ભૂતકાળ આપેલું છે, ધ્યાન આપજો. ડેશ એક્સપ્રેસિંગ સપોઝિશન. હવે અહીં ભૂતકાળ આપેલું છે તો ઓબ્વિયસલી આપણે અહીંયા હેડબીન લખવાનું, પણ હેડબીન સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ નહીં હોવું જોઈએ, માત્ર હેડબીન હોવું જોઈએ. પણ પ્લસ અહીં તો ઇફ આપેલું છે એ ઓપ્શનમાં, એટલે આપણે એ ઓપ્શન ગણીશું નહીં, એટલે બી ઓપ્શન આવશે. એટલે હંમેશા યાદ રાખવાનું કે જો આગળ વર્તમાન કાળ આવે, ટ્રીટેડની જગ્યાએ ટ્રીટ્સ આવતે તો વર કન્ફર્મ આવતે. પણ જો આપણી પાસે ઓપ્શનમાં નથી તો ટ્રીટેડ એ ભૂતકાળ હોવા છતાં પણ આપણે વર જ લખીશું, હેડબીન નથી એટલે. સો એઝ ઇફ શી વર અ ડૉક્ટર. નર્સ જાણે કે પેશન્ટને એવી રીતે ટ્રીટ કરે છે જાણે કે એ જ ડૉક્ટર હોય. નાવ ક્વેશ્ચન નંબર 33. ડેશ ઇટ વુડ હેવ વોન ધી રેસ શોઈંગ પાસ કન્ડિશન. પાસ કન્ડિશનની અંદર હંમેશા યાદ રાખવાનું કે હેડ પ્લસ ત્રીજું રૂપ આવી શકે. ત્યાર પછી શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ, હેવ પ્લસ ત્રીજું રૂપ. કુડ, વુડ, શુડ,
માઇટ મસ્ટ પ્લસ હેવ બીન પ્લસ ત્રીજું રૂપ પણ આવી શકે. સો 33ની અંદર ડી ઓપ્શન આવશે. ઇફ ધી રેબિટ હેડન્ટ ટેક રેસ્ટ it would have won the race. Now 34 પાસ કન્ડિશન અથવા કન્ડિશન ઇન પાસ્ટની અંદર જોવાનું વુડ હેવ વોન પાછળ આવે ને આવે જ. નાવ ક્વેશ્ચન નંબર 34ની અંદર જોઈએ. સુમિત સેઝ આઈ હેવ ગોટ ઓનલી 38 માર્ક્સ ઇન કેમેસ્ટ્રી એન્ડ 90 ઇન ફિઝિક્સ. સો જયવીર સેઝ ડેશ એક્સપ્રેસિંગ એડવાઇસ. બાળકો જ્યારે એડવાઇસનું વાક્ય આપેલું હોય ત્યારે શુડ, ઓટ ટુ અને હેડ બેટર લખી લેજો. એડવાઇસ હોય ત્યારે શુડ, ઓટ ટુ, OUGHT, ઓટ ટુ અને હેડ બેટર આ 3 વાળા વાક્યો આપેલા હોય, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો જ એની અંદર ગિવિંગ એડવાઇસ આવી શકે. ઓકે, સો 34ની અંદર ડાયલોગ વાંચ્યા પછી આપણે આન્સર કન્સિડર કરીએ તો ડી ઓપ્શન આવશે. યુ શુડ કોન્સન્ટ્રેટ મોર ઓન કેમેસ્ટ્રી. નાવ ક્વેશ્ચન નંબર 35. નૈયા સેઝ ધી સમ ઇઝ વેરી ડિફિકલ્ટ, આઈ કાન્ટ સોલ્વ, જસ્ટ હેવ અ લુક. સો ગિવિંગ એક્સક્લેમેશન છે. એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર હોવું અને ઉદ્ગાર ચિહ્નમાં 4માંથી સીમાં છે. સો આન્સર ઇઝ હાઉ ઇઝી ઇટ ઇઝ. તો એ એક્સક્લેમેશન તમારું ગણાશે. એક્સક્લેમેશન એટલે કોઈ પણ ઉદ્ગાર વાક્યો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ હાઉથી સ્ટાર્ટ થતા હોય, વોટથી સ્ટાર્ટ થતા હોય, ઓ, આઉચ, અલાસ, હુર્રા, OMG, વાવ, આવા ઇન્ટરજેક્શન્સ આશ્ચર્યસૂચક શબ્દોથી સ્ટાર્ટ થતા હોય અને પછી ક્વેશ્ચન, પછી એક્સક્લેમેશન માર્ક હોય, ઉદ્ગાર ચિહ્ન હોય અને પછીનું વાક્ય એઝ ઇટ ઇઝ જ ચાલતું હોય ત્યારે એ ક્વેશ્ચનની અંદર, એ સેન્ટેન્સની અંદર એક્સક્લેમેશન આવે. નાવ ક્વેશ્ચન નંબર 36. પ્રિન્સિપલ સેઝ વાય ડુ સ્ટુડન્ટ્સ પ્રિફર ઓનલી મિસ્ટર ભાટિયા. તો કમ્પેરિંગ કરવાનું છે. તો કમ્પેરિંગ કરવા માટે આપણે 4 વાક્યોમાં જોઈએ તો ડિગ્રીનો ઉપયોગ ક્યાં થયેલો છે તો કે વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ વેલ એઝ મિસ્ટર ભાટિયા. તો આની અંદર વેરી ફ્યુ વાળું વાક્ય આપેલું છે અને એટલા માટે પોઝિટિવ ડિગ્રી ગણાશે. પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુથી વાક્યમાં હંમેશા એઝ જ આવશે. તમારે એમાં સો એઝ પણ ન આવી શકે. સો ક્વેશ્ચન નંબર 37. રાહુલ અને સુપાન વાત કરે છે. હાઉ ઇઝ યોર ન્યૂ નેબર. તારો નવો નેબર કેવો છે. શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટની અંદર હંમેશા શું આવે તો કે ટુ ડોટ 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 ટુ, ઇનફ ડોટ 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 ટુ, સો ડોટ 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 ધેટ, સચ ડોટ 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 ધેટ, સો અને ધેરફોર. આટલા 6 શબ્દો જો આપેલા હોય તો એ 6 શબ્દની અંદર કારણ અને પરિણામ જો જોવા મળતું હોય, કારણ અને પરિણામ હોય તો ત્યાં શોઈંગ રિઝલ્ટ આવશે. હવે જે હું શબ્દ 6 બોલી ગઈ એમાંનો અહીંયા એક જ વાક્યમાં એ શબ્દ આપેલો છે. 37માં સવાલ ક્વેશ્ચન નંબર 37ની અંદર પહેલું તો ડિગ્રીનું વાક્ય છે અને બીજું જે છે એની અંદર રિઝલ્ટનો શબ્દ સો ડોટ 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 ધેટ આપેલો છે. હી ઇઝ સો કાઇન્ડ. એ એટલો બધો કાઇન્ડ છે કે જેથી એ બધાના હૃદય જીતી શકે એમ છે. તો બધાના હૃદય એને જીત્યા છે એ પરિણામ આવ્યું અને કારણ એના દયાળુ હોવું એ કારણ છે. સો જેમાં કારણ અને પરિણામ આવે તો એમાં રિઝલ્ટ ઓપ્શન તરીકે હોય તો એના આન્સર કન્સિડર કરવાનો છે. ક્લિયર સ્ટુડન્ટ્સ? નાવ હવે આપણે જોઈ લઈએ નેક્સ્ટ. માય બ્રધર વોલ્ટ. એડિટિંગ કહી શકીએ આપણે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર ડેશ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ. મારો ભાઈ રોય ડિઝની ચેપ્ટર લખે છે અને એ વોલ્ટ ડિઝની વિશે કહે છે કે વોલ્ટ ડિઝની આજે અમારી સમક્ષ નથી છતાં પણ એનું ઇન્ફ્લુઅન્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધી સ્ટુડિયો. બરાબર, આખા સ્ટુડિયોમાં એનું હજુ લિવિંગ પ્રેઝન્સ હોય એવું અમને જણાય છે કે જ્યાં એ કાર્ટૂન મૂવીઝ અને નેચર ફિલ્મ્સ બનાવતો હતો અને જે મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધી વર્લ્ડ. આખું વર્લ્ડ એને લવ કરતું હતું. સો 38ની અંદર આન્સર આવશે યેટ માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધી સ્ટુડિયો. સ્ટુડિયો આપેલો છે, સ્થળ આપેલું છે એટલે વેર આન્સર તરીકે આવશે. વેર ધી હી ટર્ન આઉટ ધી કાર્ટૂન્સ મૂવીઝ એન્ડ નેચર ફિલ્મ્સ that made him known and loved around the world. So 38માં A ઓપ્શન, 39માં D ઓપ્શન, 40માં C ઓપ્શન. નાવ ક્વેશ્ચન નંબર 41. 41ની અંદર આપણે વાક્ય બનાવીએ. ધી ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધી ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ઇન અ પોઝિટિવ વે. તો આની અંદર સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ એક્સરસાઇઝીસ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ ચેપ્ટર્સનું છે. સો 41માં ડી ઓપ્શન આવશે. નાવ સી 42. ટર્ન યોર પેજ.
તમારી પાસે જે કોપી તમને હાર્ડ કોપી આપેલી છે, તમને હાર્ડ કોપી જે કોઈ પણ બાળકોને ન મળી હોય, તમે જ્યારે શાળાએ આવો તે જ દિવસે મારી પાસે સ્ટાફ રૂમની બહાર આવીને લઈ લેવાની રહેશે. નાઉ 42, લીવ હીઝ લાઈફ એનીવે લેટ હિમ હી વોન્ટ્સ ટુ. તો આને આપણે સ્ક્રમ્બલ, અનસ્ક્રમ્બલ છે તો એને સ્ક્રમ્બલ કરી દઈએ 42ની અંદર આ પ્રમાણે. લેટ હિમ લીવ હીઝ લાઈફ એનીવે હી વોન્ટ્સ ટુ. ઓકે, આ રીતેનો આન્સર આવશે. બરોડા એનો આન્સર આવશે. 43ની અંદર આપણે આગળ જોઈએ. ઓલ ધી મશીનરી ઓફ ધ સિસ્ટમ has been set in motion. Now question number 44. To be a speaker, you should know how to modulate your voice. What should be known to a speaker? So 44 માં Delhi option આવશે. 45, my father gifted me a bike. Delhi option, both A and B are true. Now 46, as I was about to leave, he asked me. So બરોડા આન્સર, why did he ask me? Why did he ask? આસનો સ્પેલિંગ અહીંયા ખોટો છે પેપરની અંદર જ. આસ્કમાં ઈડી નહીં આવશે. ક્વેશ્ચન પૂછતી વખતે જો ડી આવી જાય તો ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ રહેશે. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો અહીંયા આ જે બી ઓપ્શન છે ને, તો એ બી ઓપ્શનમાં આ જે છેલ્લું ઈડી છે એને આપણે કાઢી નાખવાનું રહેશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, નાવ સી 47. 47ને આપણે વાક્યો જોઈએ. 3 ખોટા અને 1 સાચું છે. તો એમાં જે સાચું છે એને આપણે શોધવાનું છે. કાર્તિક ઇઝ ટુ બ્રેવ ટુ ગો ઇન ધ ડાર્ક. આ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટનું વાક્ય છે, તો એકદમ સાચું છે. ટુની બાજુમાં એડજેક્ટિવ છે, બીજા ટુની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ છે, અને બી સી ડીમાં શું ભૂલો છે? તો કે ઇનફ બ્રેવ ટુ, ઇનફ ટુ સાથે જ આવશે. સી ઓપ્શનમાં જોઈએ તો સો બ્રેવ ઇનફ, સો અને ઇનફ સાથે નહીં આવે. અને ડી ઓપ્શનમાં જોઈએ તો સો ટુ ગો એ કોઈ દિવસ સાથે આવશે નહીં. સોની બાજુમાં પણ કરતા આવે. 48માં બી ઓપ્શન આવશે. અહીંયા પર્પઝ બતાવેલું છે બી ઓપ્શનમાં, પર્પઝ. સો ધેટ ભેગું હોય તો પર્પઝ, સો ધેટ છૂટું હોય, સોની બાજુમાં એડજેક્ટિવ હોય તો એ રિઝલ્ટ ગણાય. અહીંયા આ વાક્ય પર્પઝનું આપેલું છે અને બીજા 3માં પર્પઝ દેખાતો નથી. વર્ક હાર્ડ મૂળરૂપ છે તો પાછળ પણ મૂળરૂપ આવવું જોઈએ. ડીમાં કુડ આપેલું છે જે રોંગ છે. ઓકે, નાવ 48ની અંદર 48માં સી ઓપ્શનમાં ટુની બાજુમાં આઈએનજી આપેલું છે, તો ટુની બાજુમાં આઈએનજી, ઇન ઓર્ડર ટુની બાજુમાં મૂળરૂપ જ આવે. નાવ 49માં સી ઓપ્શન આવશે. ખુશી ઇઝ વન ઓફ ધી મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ. વન ઓફ ધી આવે તો હંમેશા વાક્યમાં પાછળનો વન ઓફ ધી પછીનો જે શબ્દ આવે સ્ટુડન્ટ્સ તે પ્લુરલ જ આવશે. એ વસ્તુ ધ્યાન રાખવાની. પહેલાંમાં મોસ્ટ સાથે ધી આપેલું નથી, બીજામાં વન ઓફ ધી સાથે પ્લુરલ આપેલું નથી, અને છેલ્લામાં ખુશી ઇઝ અમોંગ ધી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ એમાં ડિગ્રી નથી આપેલું. ના 50ની અંદર જોઈએ તો સી ઓપ્શન આવશે. નો સુનરમાં અત્યારે જ તમને વાત કરી કે નો સુનરમાં હંમેશા વાક્યમાં વચ્ચે કોરિલેટિવ તરીકે ધેન જ આવે. તો પહેલાંમાં THEN ધેન છે જે રોંગ છે, બીજામાં કોમા છે જે રોંગ છે, છેલ્લામાં પણ જે કોમા છે એ રોંગ છે. તો આ રીતે બાળકો તમારે ધ્યાન રાખવાનું. અને આપણા 50 MCQs અહીંયા કમ્પ્લીટ થાય છે. નાવ સી પાર્ટ બી. નાવ સી ધી પાર્ટ બી. ક્વેશ્ચન નંબર 1. પાર્ટ બી લખવામાં તમને સમય તો નહીં ઘટશે, પણ તમે એસે જો વ્યવસ્થિત લખો છો, ઈમેલ, રિપોર્ટ એ બધામાં જો વિચારીને લખો છો તો સમય ઘટશે. પણ જો તમે પ્રેક્ટિસ કરેલી છે, રાઇટિંગ પ્રેક્ટિસ છે, તમે એસે 2-3 વાર ઘરે લખેલો છે, ઈમેલ પણ ફટાફટ લખેલો છે, તો તમને સમય ઘટવાના ચાન્સ ઓછા છે. પણ રાઇટિંગ પ્રેક્ટિસ નથી તો સમય ઘટશે. સો ક્વેશ્ચન નંબર 1. વિચ ફોર્મ ઓફ મંત્ર કેન બી યુઝ ટુ હેવ ધી મેક્સિમમ એનર્જી? સો મંત્ર લખીએ. ધી મંત્ર ડેશ I have no expectation and I will deal whatever happens when it happens dash. These mantra can be used to have the maximum energy. Line number 1 અને 2માં આન્સર આપેલો છે. Now question number 2. How do we feel if we start the day without any expectation? તો આન્સર લખીએ, ક્વેશ્ચનમાંથી બનાવીએ. If we start the day without any expectation, we will feel, last line,
પેસેજની લાસ્ટ લાઇન. વી વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કન્સિક્વન્સીસ, એઝ અ રિઝલ્ટ. કન્સિક્વન્સ એટલે રિઝલ્ટ. Now question number 3. How will love solve the problems of past hurt, exe and low esteem exe? So answer third. Love will automatically erase past hurt exe from your current operating system. It may remain in your past hurt. अच्छा हाँ. It may remain in your permanent memory, but it will no longer disrupt other programs. તો આ રીતે પાસવર્ડનું લખાયું. હવે લો એસ્ટીમનું આપણે લખીએ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ EXE with a module of its own called high esteem EXE. તો આ રીતે આપણો થર્ડ ક્વેશ્ચનનો આન્સર અહીંયા કમ્પ્લીટ થાય છે. નાવ ક્વેશ્ચન નંબર 4. વિચ પ્રોગ્રામ્સ વિલ ધી કસ્ટમર હેવ ટુ ટર્ન ઓફ કમ્પ્લીટલી? વાય? Why? Okay. Grudge exe, resentment.com dash. These programs will be turn off. अथवा तो the programs the customer will have to turn off grudge exe and resentment.com, these programs completely, because those programs prevent love from being properly installed. તો આ રીતે ક્વેશ્ચન નંબર 4 અહીંયા કમ્પ્લીટ થાય છે. નાવ ક્વેશ્ચન નંબર 5. વોટ ડીડ વોલ્ટ ઓપનલી એડમિટ? શું એડમિટ કરે છે? તો કે વોલ્ટ ઓપનલી એડમિટ દેટ આઈ હેવન્ટ ડીલ વિથ એની વન. વોટ ડીડ વોલ્ટ, પહેલી લાઇનમાં આપેલો છે જવાબ 5th નો. 6. વોટ ડીડ વોલ્ટ ડિસાઇડ ટુ ડુ આફ્ટર ધી disheartening incident? Okay, Walt decided to do after disheartening incident that they were going to start a new series and it's called as a mouse. તો આ રીતે આપણે અહીંયા 6 ક્વેશ્ચનના આન્સર કમ્પ્લીટ થયા છે. નાવ ટર્ન યોર પેજ. અહીંયા શોર્ટ નોટ જે 4 આપેલી છે એ શોર્ટ નોટ બોર્ડમાં આમાંથી એક પૂછાશે. સો 4 કમ્પ્લીટ કરી દો ધ્યાનથી. 3 તમને પરીક્ષામાં 3 પૂછાશે. 3માંથી તમારે 2 લખવાની હોય છે, પણ આ વર્ષે કોવિડને લીધે તમને એક ઓપ્શન વધી જાય છે, એટલા માટે 4 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તૈયાર કરી દો. Okay, dear students, now we see the section B. Now see summary writing. સમરી રાઇટિંગની અંદર આપણે વાત કરી તે પ્રમાણે તમારે આખો પેસેજને 2-3 વાર વાંચી જવાનો છે, ટ્રાન્સલેશન કરવાનું છે, અને પછી આપણે એને ટાઇટલ આપશું. ચાઇલ્ડહુડ મેમરીઝ અથવા તો એક્સપિરિયન્સીસ ઓફ ચાઇલ્ડહુડ અથવા અબાઉટ ધી રાઇટર્સ ચાઇલ્ડહુડ લાઈફ. તો આની અંદર આવશે the writer is talking about the writer remember his own childhood and he had also good experiences and bad experiences also. The parents of him athwa his parents always told him what he had done or not. His parents also appreciated his choice of buying a gift for Asmi also. Sometimes they angry on him also about his for his mistakes, and some are good and bad memories of his childhood. તો આ રીતે ટાઇટલ પણ અપાશે. આ જવાબ થયો 5 માર્ક માટે. 4 માર્કનું અહીંયા સમરી અને 1 માર્કનું ટાઇટલ. તો આ ટાઇટલની અંદર ગુડ એન્ડ બેડ મેમરીઝ ઓફ ધી રાઇટર, જે ચાઇલ્ડહુડ મેમરીઝ એવું પણ લખાશે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. હુ ઇઝ ધી સિનિયર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર? તો આન્સર ઇઝ ચાઇનાઝ શાઈ મેંગ્યો ઇઝ ધી સિનિયર વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર. નાવ 11 નંબર. ઇન વિચ કોમ્પિટિશન ડીડ Elivanil Valerian participate? So Elivanil Valerian participated in 10 meters air rifle
shooting. Now 12th. Who was Ilavenel Valerian's opponents in the match? So Elizabeth Cauchy and Ionica Paul were the opponents of Ilavenel Valerian's match. In the match, why will Ilavenil Valerian not be able to enter ISSF? So Ilavenil Valerian will not be able to enter ISSF records because અથવા else લાસ્ટ લાઇનમાં પેસેજમાં only score shot else at world level competitions are taken into consideration. Now next question number 14th. ક્વેશ્ચન નંબર 14ની અંદર જોઈ લઈએ આપણે પેસેજ ચેન્જ કરવાનો છે. પહેલો પેસેજ એક્ટિવમાંથી પેસિવમાં છે. બિગિન લાઇક ધીસમાં જોતાં ખબર પડી જશે. એન્ડ એક્સિડન્ટ વોઝ સીન બાય હેરી ફૂલ સ્ટોપ. ધી બસ વોઝ બિંગ ડ્રાઇવન બાય ધી ડ્રાઈવર વેરી ફાસ્ટ. સડનલી ધી કંટ્રોલ ઓફ ધી બસ વોઝ લોસ્ટ બાય હિમ. આ ક્વેશ્ચન નંબર 15. અહીંયા બધે માયની જગ્યાએ હર કરવાનું છે. From her childhood, she has wanted to be a doctor. She is always much concerned when her friends fall sick. Now section C, question number 16, direct indirect speech જે તમે 9th સ્ટાન્ડર્ડથી કરતા આવ્યા છો. Vishal asked Ashish which movie had been released the previous day. Ashish replied Vishal that Badlapur movie had been released the previous day. Was released, no, had been released yesterday, no, the previous day. શોર્ટમાં આન્સર આપે ત્યારે લોંગ બનાવવાનો. Now next, Vishal exclaimed with surprise to Ashish and told that અથવા તો Vishal exclaimed with surprise to Ashish that it had his favorite actor Varun Dhawan. Full stop. Vishal and asked ધવન પછી એન્ડ આસ્ક એક જ વ્યક્તિ એક્સપ્લેન કરે ને એક જ વ્યક્તિ પૂછે છે એટલે કન્ટિન્યુ રાખવાનું. એન્ડ આસ્ક હિમ ઇફ he would like to join him to watch the film. તો આ રીતે સેક્શન સી અહીંયા કમ્પ્લીટ થશે બાળકો. ત્યાર પછી તમારી પાસે અહીંયા ફિગર આપેલી છે. એ ફિગરને અહીંયા પાઈ ચાર્ટ કહેવાશે. PIE પાઈ ચાર્ટ. તો આને આપણે એક્સપ્લેન કરીએ. સો ઇટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ઓફ પાઈ ચાર્ટ. The figure is about human activity, natural processes as climate change. So climate change information in 2010, in 2012 and in 2014. So there are some percentages also. So it is also symbol also. This symbol draw કરીને this symbol is refers as અથવા concerns as અથવા reflects as અથવા symbolizes as. Climate change is entirely caused by human activity. This symbol symbolizes climate changes is mainly caused by human activity. This symbol reflects about climate change is partly caused by natural processes and partly caused by human activity. This સિમ્બોલ તો એ રીતે બધાના સિમ્બોલના શું છે એ તમારે લખી દેવાનું. ત્યાર પછી આપણે નેક્સ્ટ લખતા જવાનું કે ધેર આર 30% ઓફ ક્લાઇમેટ ચેન્જ ઇઝ એન્ટાયરલી કોઝડ બાય હ્યુમન એક્ટિવિટી ઓનલી. સો નાવ નેક્સ્ટ ઇઝ નોટ કરવાનું 43%. So 43% of climate change is partly caused by natural processes and partly caused by human activity. Now 10% of climate change is mainly caused by the natural processes. Now 4% is symbolizes as the climate change is entirely caused by natural processes. Now 3% is there is no such thing as climate change, and 10% of climate change is mainly caused by human activity.
So we can get this information, and this is the information is the source of Ipsos climate change survey based on all response and excluding don't know. So we can get the much information regarding human activity and natural processes as climate change. નાવ 18 ક્વેશ્ચનની અંદર જોઈએ તો ઇલોક્યુશન કોમ્પિટિશન છે અને બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ. તમે પોઝિટિવ એટીટ્યૂડ રાખો તો એના બેનિફિટ્સ શું છે, તમારી લાઈફ પર એની શું ઇફેક્ટ થાય, સોસાયટી પર એની શું ઇફેક્ટ થાય, તો એ એસે તમારે લખવાનો છે. મટિરિયલમાં તમને એ એસે આપેલો જ છે, તમારે ધ્યાનથી જોવાનો છે. ત્યાર પછી તમે ટેક્સ્ટ બુકના લેંગ્વેજ ફંક્શન્સ પણ વાંચતા હશો, તેમ ટેક્સ્ટ બુકની અંદર પણ રાઇટિંગ સેક્શનમાં બધા એસે ઈમેલના ટાઇટલ આપેલા છે. એ એસે ડાયજેસ્ટમાં પણ છે, તો એ એસે પણ એકવાર વાંચી જોવાના છે. તમારે મટિરિયલ મળશે, જાણવાનું મળશે. ત્યાર પછી એના ઓરની અંદર લેબ આસિસ્ટન્ટની એપ્લિકેશન આપેલી છે. સો તમારે સહરુચિ બનવાનું છે. તમારું એડ્રેસ અહીંયા આપેલું જ છે, એક વ્યવસ્થિત લખવાનું છે. ત્યાર પછી તમારે ક્યાં એને મોકલવાનું છે, ક્યાં મોકલવાનું છે. શાહરુચિ ફ્રોમ શાંતિનિવાસ કરેલી પાર્ક રોડ બરોડા વોન્ટ્સ ટુ એપ્લાય ફોર ધી પોસ્ટ ઓફ અ લેબ આસિસ્ટન્ટ ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન ઓન હર બીહાફ. અહીંયા ક્યાં પોસ્ટ કરવાનું છે એ લખેલું નથી, એટલે તમે અહીંયા લેબ લખી શકો છો, કે લક્ષ્મી લેબ, કે અતીત લેબ, કે હિરલ લેબોરેટરી, એવું તમે નોટ કરી શકો છો. અને એનું એડ્રેસ નોર્મલી તમારે નજીકમાં બરોડા છે તો બરોડાથી જ રાખવાનું, બરાબર. નવસારી લખવા જશો તો નવસારીથી બરોડા ડેઇલી અપડાઉન કરવું પડશે તમારે. ત્યાર પછી તમે એ માહિતી લખવામાં સબ્જેક્ટ નોટ કરી શકો છો, રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, અને વિથ રેફરન્સ હેવિંગ હર્ડ ધી ન્યૂઝ ઇન ધીઝ એન્ડ ધીઝ ન્યૂઝપેપરથી સ્ટાર્ટ કરવાનું, વિથ રેફરન્સ ટુ એડવર્ટાઇઝમેન્ટ ઇન ધી ન્યૂઝપેપર ઓફ ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એન્ડ આઈ પોઝ ધી સેમ. અને એ પેરેગ્રાફ તમારે લખીને પર્સનલ બાયોડેટા મીન્સ કરિક્યુલમ વાઇટાઈ કમ્પ્લીટ કરવાનો. ત્યાર પછી તમારો એક્સપિરિયન્સ લખવાનો. આઈ હેવ બીન સર્વિંગ એઝ અ લેબ આસિસ્ટન્ટ ઇન ધીઝ લેબ નાવડેઝ, અથવા સિન્સ 2005, કે હું 2005થી આજ દિન સુધી આ જ લેબમાં કામ કરું છું, વર્ક કરું છું. રીઝન ફોર લિવિંગ ધી જોબ, તો ત્યાં શું આવશે, ફોર બેટર પ્રોસ્પેક્ટ્સ, ફોર બેટર ફ્યુચર, એવું લખવાનું. રેફરન્સ લખવાનો, તમારે ઓળખાણ આપવાની. અને ત્યાર પછી તમારે કમ્પ્લીટ ક્લોઝિંગ લખવાનું. ક્લોઝિંગ લખ્યા પછી તમારે એને અટેચમેન્ટ એન્ક્લોઝ લખી શકો. અટેચમેન્ટમાં તમારે બધી કોપી, ઓરિજિનલ ટ્રુ કોપીઝ ઓફ ધીઝ એન્ડ ટ્રુ કોપીઝ ઓફ એસએસસી માર્કશીટ, ટ્રુ કોપીઝ ઓફ એસએસસી સર્ટિફિકેટ, પાસિંગ સર્ટિફિકેટ, ટ્રુ કોપીઝ ઓફ 12th માર્કશીટ એન્ડ 12th સર્ટિફિકેટ, પાસિંગ સર્ટિફિકેટ. આ રીતે બધી ડિગ્રીની માર્કશીટ અને બધી ડિગ્રીના ટ્રાયલ મીન્સ પાસ્ટ અટેમ્પ્ટ, ફર્સ્ટ અટેમ્પ્ટ સર્ટિફિકેટની માહિતી તમારે લખવાની. અને આ રીતે બિડાણ કરવાનું છે. એને અટેચમેન્ટ પણ કહેવાય, એને એન્ક્લોઝ પણ કહેવાય. ત્યાર પછી માય ગ્રેન્ડ પેરન્ટ એડજસ્ટમેન્ટ ચેપ્ટરની અંદર પણ ડાયજેસ્ટમાં આ એસે આપેલો છે. માય ફેવરિટ ક્રિકેટર પર તમે લખી શકો છો. 20 નંબરની અંદર ઈમેલ આપેલો છે. ઈમેલના ઓરમાં રિપોર્ટ છે. તો ઈમેલમાં ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, ડેટ અને રિસ્પેક્ટેડ સર અથવા મેડમ, એ રીતે તમારે આખો ઈમેલ લખવાનો. અને એન્ડિંગમાં થેન્કિંગ યુ, રિગાર્ડ્સ, યોર્સ ઓબેડિયન્ટલી, ફેથફુલી, સિન્સિયરલી, અને પછી તમારે તમારું નામ લખીને કમ્પ્લીટ કરવાનું છે. જો ફેમિલી હોય તો રિસ્પેક્ટેડની જગ્યાએ ડિયર લખી શકાય. રિપોર્ટની અંદર ટાઇટલ લખવું ફરજિયાત છે, કે સેલિબ્રેશન ઓફ એન્વાયરમેન્ટ ડે, બરાબર. તો આ રીતે બાળકો અહીંયા 3જા નંબરનું પેપર આજે કમ્પ્લીટ થાય છે. એમ ટોટલ આપણા 10 પેપર આજે સોલ્યુશન સાથે કમ્પ્લીટ થયા. તેમ આગળ આપણે જોતા જઈશું. ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટ, સેકન્ડ ટર્મિનલ ટેસ્ટના પણ પેપર્સ તમારે જોવાના છે, બરાબર. તમારી પાસે પેપર હાથમાં છે જ, અને આ રીતે તમારે તૈયારી કરવાની રહેશે. ક્લિયર સ્ટુડન્ટ્સ? કોઈ પણ કંઈ પણ ડાઉટ હોય તો મને ક્વેરી સેન્ડ કરતા રહેજો. ફરી પાછા મળીશું આપણે ખૂબ જ વહેલા. થેન્ક યુ.